કઈ ભણેલા કે ભણેલા નથી. કઈ ભણેલા નહીં? ના. નિશાળ જ નથી ગયા? ના, તેદી નિશાળ જ ના હતી. તેથી નિશાળ જ નથી એમ? હા. એટલે તમે ભાઈબંધ છો બે એમ? હા, બે ભાઈબંધ છીએ. રોજ અહીં બેસવાનું મને? હા, બેસવાનો મંદિરે પછી સુખ દુઃખ ની વાતો કરવાની? નહીં, બસ શાંતિ રાખીને બેસવાનો જે માતાજીને મંદિરે. બરોબર છે. 79 સાલમાં જે મોરબીની આ જન્મ થયો ને તેની રોટલો ખાવા નતો મળતો આ માણસો. એટલે આ મોરબીની ઓલી મચ્છુ હોનારત નું હા હા, એને 80 ત્યારે અહીંયા છે ને ઓલી રેલવે બેલવે બધો પણ પડી ગયો હતો ને ત્યારે અમારે અહીંયા 5 કિલા ઘઉં નહોતા મળતા. પેલા તો દહીણું પણ આમ ઘરે કરતા ને ઓલી શું કહેવાય? હા, ઘંટી હલાવતા હતા. એ પરિસ્થિતિ હવે બધી નીકળી ગઈ, આપણા નીકળી ગઈ. એટલે ટૂંકમાં મશીન વધી ગયા છે. અત્યારે તો મશીન છે ને, ત્યારે કાંઈ નહોતો ભાઈ. બેસીને કઈ જરૂર પડે? એસીમાં તો માણસ ના શું હોય ઠંડક બહુ લાગે. 70-75 વર્ષ બાજી મેં દવાખાને નથી ગયો. વાહ વાહ વાહ, શું વાત છે. છોકરાના છોકરા છે, છોકરાને ઘરે છોકરા છે, પણ હજી હું હોસ્પિટલ હજી નથી લીધો. વાહ વાહ. સારી શિક્ષા આપો, જે છોકરા સમજે તો સારો, ના સમજે તો શિવ. દેશી ટમેટો નથી. દેશી ટમેટો તમે ખાઓ ને દેશી મરચા વાળીમાં હવે છાશ હવે તો તમે 2 રોટલા ખાઈ જાઓ. એ બધો નીકળી ગયો. આણંદા કે કર્માણંદા ચીજે ચીજે ફેર, 1 લાખે શેર મળે, 1% 3 શેર. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે. માતાજીના મંદિરનો ઓટલો છે. વડીલો મંડળી જમાવીને બેઠા છે અને પોતાના સુખ દુઃખની જીવતરની વાતો કરે છે. અને આજે આપણે આ વડીલો પાસેથી જાણીશું એમના જીવતરની, એમના અનુભવની વાતો. સીધા જ વડીલો સાથે વાત કરીશું. દાદા, શું નામ છે આપનું? પાચાજીભાઈ. કેટલીક ઉંમર દાદા? 70 વર્ષ. ખેતી કરો? ખેતી. પહેલેથી જ ખેતી? હા, ફેરેથી ખેતી. તો કંઈ ભણેલા કે? ભણેલા નથી. કઈ ભણેલા નહીં? ના. નિશાળ જ નથી ગયા? ના, તેદી નિશાળ જ ના હતી. તેથી નિશાળ જ નથી એમ? હા. હા તો દાદા પેલા ખેતી કરતા તો ત્યાં મહેનત વધારે હતી કે અત્યારે મહેનત વધારે? તેદી વધુ હતી, અત્યારે તો મહેનત નથી. અંતાણે તો બધા ટ્રેક્ટર બેક્ટર થઈ ગયા. તેદી તો ઓલો સાથી હતા બળદુના. હવે એ મહેનત નથી કાંઈ. મહેનત નથી એમ. તો તમે તો સાતીમાં કામ કર્યું હશે ને? કામ તો બધો કર્યા છે. તો રોજનું કેટલી કલાક કામ કરી લેતા દાદા? કામ તો 7-8 કલાક કામ કરી જાય. દાદા પહેલાના ખોરાક તમને કેવા લાગે? ખોરાક તો નામી હતી તેદી તો. હવે અટાણે એવો ખોરાક મળે? એ તેદી તો બેસુન હતી ને દૂજાણો નામી હતો. અટાણે દૂજાણા તો હશે જ ને? દૂજાણો છે, ગાયના છે. ગાયુંના છે. તો પહેલા તો એવું હતું કે ડેરીઓ હતી નહીં તો માણસો સગાવાલાને દૂધ ને છાશ ને આપતા. હવે અટાણે હા ફ્રીમાં. હવે અત્યારે એવું કંઈ જોવા મળે ખરા? અંટાણે શું મળે જોવા? અંટાણે તો બધા ખાવું કરે રાખે છે. બધા વેચાતો લેવું ને વેચાતો ખાવું ને એકબીજામાં નવરાજ નથી. મૂંઘાઈ તો જો મૂંઘાઈ મારી. પેલા સસ્તારત હતી તે સસ્તા બહુ હતી તે. બીજા એક વડીલ છે એની સાથે વાત કરીએ આપણે. દાદા, શું નામ છે તમારું? બાબુભા વેસીભાઈ. તો દાદા કેટલીક ઉંમર તમારી? આનાથી 2 વર્ષ નાનું છું. એટલે તમે ભાઈબંધ છો બે એમ? હા, બે ભાઈબંધ છીએ. રોજ અહીં બેસવાનું? હા, બેસવાનો મંદિરે. સુખ દુઃખની વાતો કરવાની? નહીં, બસ શાંતિ રાખીને બેસવાનો જે માતાજીને મંદિરે. બરોબર છે. પણ જે પેલા જે હતો ને એ કાર્ય સારો હતો ને અટાણે સારો છે. તેની અમારી સમજના અંદર આ કાંઈ ખેતી નહોતી, કાંઈ નહોતો એ સમજ હતો. બહુ પરિસ્થિતિ ખરાબ હતી. અટાણે બહુ પરિસ્થિતિ સારી છે. તેના પહેલાં પરિસ્થિતિ હતી ને ત્યારે પાણીની આ તેની ખેતીઓ નહોતી. એટલે ખેતીઓથી પછી થયું. લાઇટ નહોતી, કાંઈ નહોતું. મશીનથી ની બળદુના
ઉનાથી પાણી કોસથી હલાવતા હતા બળદુથી. એ બહુ વાત 70-75 60-70 વર્ષ પહેલાંની વાત કરું છું. વટાણે તો લાઇટ છે, બિજલી છે, મોટરું છે, કનેક્શન છે, ઘરે કનેક્શનમાં સંડાસ બાથરૂમ બહુ સગવડ સારામાં સારી છે અટાણે. પહેલાં તો એટલા રોડ રસ્તાય નહોતા ને. કાંઈ નહોતો ને ભાઈ, કાંઈ નહોતો. જો અમે અમારે તે અહીંયા જવું હોય કામે તો મીઠાપોટ ઓખા લગડ હાલીને જવું પડતો હતો. ક્યાં અહીંથી મીઠાપુર? હા, મીઠાપોટ. ગાડીઓ ક્યાં હતી? ગાડીઓ નથી. તો એ મીઠાપુર અહીંથી કેટલું થાય? અરે એ તો કિલોમીટર મારા હિસાબ એટલું તો તમે આમ હાલીને જતા કે હાલીને જતા હતા ભાઈ. અહીંયા પૂગી જતા? કેટલો ટાઈમ? હા, આ સવારમાં 4 વાગે પહેલાં નીકળી જવું પડે. વહેલા? હા, તે પછી તો અહીંયા જમણવાર રોટલા બાંધીને 5 વાગે પહેલાં તો જવું જ પડે. ત્યારે મીઠાપટ જવું પડે, ઓખા જવું પડે. બહુ પરિસ્થિતિ ખરાબ હતી, પણ અટાણે બહુ સારી છે. તો પહેલાં તો એટલા સાધનો નહીં હોય ને. કંઈ નહીં, સાયકલ નથી, રેડિયો નહોતો, એ વાત છે. અટાણે મોબાઈલથી આપણે વાત કરી લેતી, એ કાંઈ નહોતું ભાઈ. તમે મોબાઈલ વાપરો કે? અટાણે ક્યાં મોબાઈલ તો ઘણા છે, પણ હું નથી વાપરતો. વાપરતા આવડે કે? આવડે જ, પણ વાપરતા જ નથી. ઘડિયાળો હતી નહીં તો તમે લોકો આમ ટાઈમ કે સમય આમ જોવો હોય તો કઈ રીતે ટાઈમ જોતા કે કેટલા વાગ્યા? મારે આ છે ને સૂર્ય ઉદય થાય અને તારા ઉદય થાય ને એના ઉપર એમને ખબર પડતી હતી. એના ઉપર એટલે સૂરજ ને તારા ઉપરથી ખબર? હા, એ ખબર પડતી હતી અમને. એ સમય હતા. ઘડિયાળ બળિયાળ કાંઈ નહોતા. ઘડિયાળ બડિયાળ કઈ 70 વર્ષ ઉપર કાંઈ નહોતો. અમને 70 ઉપર થઈ ગયા. તેની ઓલો તારો ઉગે ને એમ ખબર પડે કે 6 વાગે કે 5 વાગે. અને પછી એટલા વાગે અમે ઉઠીને અમારે ઘરના માણસ રોટલા બનાવીને નાસ્તો પાણી બનાવીને તમારે કામે જવું પડે હાલીને. એ સમય હતા. તો દાદા પેલા ઘડિયાળ નહોતા, સાધન નહોતા, સાયકલ નહોતી વગાડવાનો. અત્યારે તો ઘરે ઘરે ટીવી આવી ગઈ, બધો આવી ગયો છે અટાણે. તો અટાણની પ્રજા આમ તો સુખી કે? બહુ સુખી છે અટાણે તો કાંઈ વાંધો નહીં. તેની કપડાએ પહેરવા નહોતા મળતા. હા, મેં સાચી વાત કરું. બિલકુલ બિલકુલ સાચી. હા, હું કપડાં પહેરવા નહોતા મળતા એ અમે વાત કરીએ છીએ ચોખ્ખો. તો દાદા પેલા તો આમ શું કહે, 1-2 કપડાની જોડી હોય તો વર્ષ નીકળી જાય. એક જ માન હોય, કપડાની જોડી ક્યાં નહીં. નહીં, હું જાહેરમાં કહું ને કપડાં એક જોડી હોય, એક જોડી નહીં હોય. બીજા એક દાદા છે, એમને પણ આપણે પૂછ્યા. દાદા હા બરાબર છે. દાદા શું નામ છે આપનું? હા, એ તો બરાબર છે. તમારું શું નામ છે? હા, શું નામ છે દાદા? જોઈ લીધા ને ખબર છે કે હા. ના, તું બીજો વડો હોય થોડો. ઈ જ ગાળ હતી તે પાંજે એવો ખાય કે કઈ ને બરોબર હાલી જતા હતા બધા. દાદા પેલા અત્યારે લગ્ન થાય છે, પેલા લગ્ન થતા તો જાનુને કેમાં લઈ જાય? ગાડામાં. તો મહેમાનોને રોકતા એટલા હશે ને? મહેમાન ઘરે રોકાઈ જાય, સગાવાલા હોય રોકાઈ જાય, પછી જાન લઈ જાય દિવસના. અત્યારે તો ગાડીઓ આવી ગઈ છે તો આમ તાત્કાલિક બધું તમે વયા જાવ ને આવી જાવ. બાયું તાત્કાલિક વે જાય છે ને. હા, શું કહો છો દાદા તમે? પૈસો જ ક્યાં હતો તે દી તો અહીંયાથી. હા, શું કહેતા હતા તમે? અટાણે છે ને એટલે આપણે છે ને અટાણે બહુ શોધેલના સારી છે. અને આપણે તેડીની વખતની છે ને બેનું રહેતી હતી, અટાણે ક્યાંય કહેવાતો નથી. એ રસ્તો આવી ગયો છે. ટૂંકમાં મર્યાદા નથી. મર્યાદા નથી અટાણે. પહેલા મર્યાદા ઘણી હતી, અટાણે છે નહીં. લગ્ન કરી આવે જાનના તમે પૂછ્યા 12 મહિના થાય ડિલિવરી થાય ને કે ના થાય? 12 મહિના થાય કે 10 મહિના થાય ત્યારે આ દવાખાનામાં જતા નહોતા. હા, એટલે દવાખાનાની એટલી સુવિધા નહોતી. સુવિધા હતી જૂની હતી. હા, ખબર તો બધા નથી. અને ઘરે ડિલિવરી થઈ જાય, કોઈ મજબૂત હવે તમારા જેવી. અત્યારે ડિલિવરી થાય તો 60,000 રૂપિયા ગળી જાય. ક્યાંથી કાઢવાના? બરાબર છે. બોલો, છોકરીને ગોળીઓ લેવાની, 6 મહિના થાય તો દવાખાને ધક્કા ખાવાના. 500 ડૉક્ટર કે ઓલા સોમવારના આવજો, વળી 2,000 બીજા લઈ લે. 9 મહિના થાય તો ડિલિવરી કરવું પડશે, વળી દવાખાને લઈ જાય ઓલો કે 12,000 થશે, કોઈ 15,000 કહીએ. ક્યાંથી કાઢવાના? તો કે હવે તો સરકારે યોજના પણ ઘણી બહાર પાડી છે ને. એ ઘરે હવે જાય સરકાર તો વાતું છે
કે આ મારી યોજના છે ને ઓલી ડિલિવરી પર ક્યાં ફ્રી થાય છે થાય છે ફ્રી શું કહો છો દાદા તમે? 79 સાલમાં જે મોરબીની આ જલમોર થયો ને તેની રોટલો ખાવા નતો મળતો આ માણસોને. એટલે આ મોરબીની ઓલી મચ્છુ હોનારતનું કે હા હા એને એસી ત્યારે અહીંયા છે ને ઓલી રેલવે બેલવે બધો પણ પડી ગયો હતો ને ત્યારે અમારે અહીંયા 5 કિલા ઘઉં નહોતા મળતા. 1979માં હા ત્યારે અહીંયા રાહત કામમાં માણસો કામે જતા હતા. બીજા રાહત કામમાં રાહત કામમાં સરકારી સરકારી નિયમિતમાં કામ તે જતા હતા. એને તે પછી આ મોદી સરકારે આવ્યા તે પછી રાહત બહુ થઈ ગઈ સારી બહુ. એટલે ત્યાંથી સહાયતા થઈ ત્યાં પછી સારો હોય. દાદા માણસો મોટા સિટીમાં હોટલમાં ખાવા બહુ જાય, મોટી મોટી હોટલોમાં. તમને તો આમ ઘરનું જ ભાવે કે હોટલમાં એ હોટલમાં ના જઈએ હો ભાઈ, અમે ઘરનું જ ખાવાનું? ઘરનું જ ખાવાનું દેશી દેશી જો ભાઈ. બાજરાના રોટલા ઘઉંના રોટલા આપણે ઘરે જ આપણે અમારે ઘરની પત્ની બનાવી દે ખાવાનું હોય. આ ઘરના દૂધણા બી હોય ને અત્યારે? હા એ તો અમારા નહીં તો આજુબાજુમાંથી વેચાતા લઈ લઈએ. બરાબર. તો આ બાર આપણે જોવા જાય તો મોટા સિટીમાં ઓલા દૂધના ને દહીંના ને છાસના ને પાઉચ મળે, ના ભાવે? ન ભાવે. તો સિટીના લોકો તો એની ઉપર જ. એ તો પછી અમારે અચાનક જવું પડે ને તો પછી ખાવું હા પડે. એ તો બરાબર. બાકી અમે અમારે ઘરનું જ ખાઈએ. એટલે એ અત્યારે ગામડામાં હજી આ સંસ્કૃતિ જોવા મળે છે. એમ નહીં, અમે શું છે ભાઈ કે અમારે શું છે સંસ્કૃતિમાં અમારી રીતે જે અમે હજી લગ્ન અમે રાખીએ જ અને અમારી સંસ્કૃતિ તરીકે રહીએ જ. પણ જો અમારે છે ને ભાઈ બહેનો બધા છે તો એ અમારા હળીમળી બેઠેલા હોય. હું કે આને હોય કાકાને મામાને તો એ અમે અમારે આજુબાજુથી લઈ લઈએ, બીજે ક્યાં જવાનું નહીં. આ ટૂંકમાં આડોશ પાડોશ સગામાંથી મળી જાય છે એ રીતે. ને અમારે દુકાને વેપાર જોવું તો અમારી દુકાન પેશિયલ હોય, ત્યાંથી અમે દાણું વેપાર ચક્કી ઘરની છે ગામમાં, એ બસ ત્યાંથી દાણું તો પેલા તો દહીણું પણ આમ ઘરે કરતા ને ઓલી શું કહેવાય? હા ઘંટી લાવતા હતા. એ પરિસ્થિતિ હવે બધી નીકળી ગઈ આપણામાં, નીકળી ગઈ. એટલે ટૂંકમાં મશીન વધી ગયા છે. અત્યારે તો મશીન છે ને, ત્યારે કાંઈ નહોતો ભાઈ. બરાબર છે. તો દાદા અત્યારે મર્યાદા એટલી ખાસ જોવા નથી મળતી, તો આજની પેઢીમાં એ ફેરફાર થઈ ગયો એનું કારણ તમને શું લાગે? આજના જુવાનિયાઓમાં એ હટાણે આજની પેઢીમાં છે ને એની રીતે કરતા હોય. પછી આપણે ના મોટા રહ્યા છોકરાને કહેવાય ને આ જમાનામાં એ કરતા હોય બરોબર છે. એ કરતા હોય બરોબર છે, એ તો બરોબર જ છે ને. પછી એ રીતે આપણે હવે આપણી અવસ્થા પ્રમાણે છોકરાઓને કહેવાય નહીં અને આપણી માનસિકથી રહેવાનું હોય એ જરૂરી છે. બીજું આ મોટા સિટીમાં લોકોને એસી વગર ના હાલે. તમને એસી ફાવે? નહીં ફાવે. નહીં ફાવે? કાંઈ ના ફાવે. તો ખાલી પંખા નીચે જ? પંખો ન જોઈ, ખુલ્લા બેસવાનું, ખુલ્લા આસમાન નીચે સુવાનું. બસ વાહ. ખાટલા ઉપર જ. એટલે એમાં એસી બેસીની કઈ જરૂર પડે? એસીમાં તો માણસના આમ શું હોય ઠંડક બહુ લાગે. 70-75 વર્ષ બાજી મેં દવાખાને નથી ગયો. વાહ વાહ વાહ, શું વાત છે. છોકરા છે, છોકરાને ઘરે છોકરા છે, પણ હજી હું હોસ્પિટલનો હજી નથી લીધો. વાહ વાહ, એટલી તંદુરસ્તી માલિકની મહેરબાની. હા જો અમે બેઠો ના બેઠો, મેં હજી હોસ્પિટલ હજી નથી લીધો. વાહ સરસ. તો દાદા અત્યારે પણ ખેતી કામ કરવા જાવ કે હવે ન જાવ? જાઉં છું, હજી કામ કરું. હજી કામ કરો? હા હજી મહેનત થઈ જાય? હા હજી હું 500 રૂપિયા કમાઈને આવું. મહેનત હજી થઈ જાય એટલી કરું. તો આજના છોકરા તો એટલી મહેનત કરી શકતા નથી. નહીં કરી શકે. તો એનું કારણ શું આજના છોકરાઓની એટલી મહેનત નથી થતી? એ શું કે કેમિકલનો ખાવાનો, ફાકી ખાતા હોય, બીડી પીતા હોય, દારૂ પીતા હોય, છેલ વધી ગયા હોય, ચા પીએ, વ્યસન વધી ગયા. વ્યસન વધી ગયા. તેની વ્યસન નહોતા. એ અમારો મામુ છે, અમારા કાકા છે, તેની વ્યસન નહોતા. એ ત્રણ અમે બેઠા એટલે અમારી અવસ્થા હશે નહીં ગામમાં. આવડી ઉંમરના લોકો આપણને જોવા બહુ ઓછા મળે. ઓછા નહીં જ મળે જ નહીં. તમે શિવરાજપુર જાઓ કે મકરપુર જાઓ કે બોજપ જાઓ, અમારા જેટલી 70-75 વર્ષની ઉંમરના માણસ નહીં મળે. અમે સારી શિક્ષા આપો, જે છોકરા સમજે તો સારો, ના સમજે તો શિવ. બાજુ રોટલા કરે ને ચૂલા પર કરતી હતી ચૂલા. બરાબર.
ગાય એક હોય હા દોઈ લે આજુબાજુ છાશ દઈએ હા ચટણી રોટલો ખાઈ લે તો શરીર મજબૂત રહ્યો હમ દવાખાનું નામ ન લઈએ હમ અત્યારે બધું નીકળી ગયો હમ એ દેશી દવા આવી કોઈ દવાખાને ન જાય કોઈ હમ બકાલો વાડીનું ખાય હમ તો શરીર એકલા રહીએ અત્યારે વાડી દવાખાનો મળતો નથી બકાલો હા એવું બકાલું નથી દવાઈનો બકાલો સવારે ઇન્જેક્શન મારે તો રીંગણા થઈ જાય હવે દેશી ટમેટો છે કે જોયો છે હા નહીં નહીં હવે તો ઓછા જોવા મળે દેશી ટમેટો જ નથી દેશી ટમેટો તમે ખાઓ ને દેશી મરચાં વાડીમાં આવે છાશ આવે તો તમે 2 રોટલા ખાઈ જાઓ એ બધો નીકળી ગયો હા બરાબર હા એ કાંઈ મળતો નથી બરાબર ઘર તો સાંજના જાય છે તો ગાયું તો છે ને મરી ગયું હા ગાયું કોઈ રાખતો નથી પૈસો જોઈએ છે બધા સરકારને હા 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 ક્યાં કોણ ગાયું રાખે છે હા કોઈ ગાયું નથી રાખતા તો દૂધ ક્યાંથી મળે હા બરાબર છે આફળો પર ચોકમાં ખાલી થઈ જાય હા 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 ડેરીવાળા રાહ જોઈને બેઠા છે કેટલા દિવસ દૂધ આવે હા બરાબર છે એને 12 રૂપિયા દેવા તો ચા મળે હા 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 સાચી વાત છે હોર તો એ ઘરડાને મજા ના આવે હા હા છોકરાને મજા ના આવે હા બરાબર છે દૂધાણું તો છે ને કોઈ આગળ હા બરાબર બુદ્ધિ હવે અત્યારે બધા હોટલની ચા પાણી કરે એમ ના મળતો હવે દુકાને એ ઓલો હવે દૂધ હા કોથળીનું કટલાડીનું આવે હા હા એની ચા પીવી પડે છે એની ચા પીવી પડે હા બેસવું છે ને બેસો નથી હા બરાબર હા પબ્લિક શું કરે હા બરાબર તમે ચાય નથી પીતા હમ ઘરડા માણસ હવે ચા 6 વાગે જોઈએ હા પછી પડે પછી જોતો હોય હા કે ચા ક્યારે તો ઓલું દૂધ ખરાબ થઈ ગયું દુકાન ખુલે 8 વાગે દુકાન ખરા 8 વાગે હા અમે બી બેઠા જ. ચાય નથી પીતા ચા નથી પીતા નહીં તો ડોકો સવારે નાસ્તામાં કાંઈ નહીં કાંઈ નહીં તો બપોરે જમવાનું હા જમવાનું જોઈએ એટલે સાદું સાદો હા 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 બપોરે જોઈએ 11 વાગે એટલે બસ હા બરાબર દાળ ભાત શાક રોટલા શાક રોટલા હા બરાબર છે સરસ બાકી ચા પાણી કાંઈ ના જોઈએ ચા પાણી કઈ ના જોઈએ તો આ હતા શિવરાજપુર ગામના વડીલો કે જેમણે આપણને મર્યાદામાં રહેવાની સાદું સીધું અને દેશી જીવન જીવવાની શિખામણ આપી વડીલોની વાત હંમેશા આપણા જીવનને અજવાળું આપે છે આવી જ રીતે મળતા રહીશું નવા ગામમાં નવા વડીલો સાથે નવી વાતો શીખશું નવી વાતો જાણશું એમના અનુભવોનો ક્યાસ કાઢીશું ગામડું બોલે છે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે રજા આપશો ધન્યવાદ